ગુડ ન્યૂઝ છે એક તમે ગેસ કરો કે શું ગુડ ન્યૂઝ છે શું ગુડ ન્યૂઝ છે વિચારો કે વ્લોગ અરે કોણ બનવાનું પપ્પા ઓ બા હું તો પેન્ડા વેચો પેન્ડા નાના બનવાના નાના હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાગી ગયું છે આજે છે ને 1 વાગી ગયો છે કેમ કે આજે મને છે ને કામ કરતાં કરતાં બહુ જ લેટ થઈ ગયું તો સવારનું કામ તો બધું પતી ગયું પણ આજે હું કિચનની વિન્ડોને બધું સાફ કરતી હતી અને આજે મારે બપોર કંઈક બહાર જવાનું છે અને હજી કલ્પનાબેન નથી આવ્યા કચરા પોતું કરવા તો હું છે ને આ વિન્ડો સાફ કરતી હતી મારો એવું માથાનો દુખાવો થઈ ગયો છે ને ફ્લેટમાં છે ને આ વસ્તુ બહુ જ હોય કે અહીંયા છે ને વિન્ડોને બધું છે ને સાફ કરવું બહુ જ અઘરું પડે છે તો લાસ્ટ મેં છે ને દિવાળીએ સાફ કરેલી અને પછી આજે મેં સાફ કરી છે તો બધું બહુ ભેગું થઈ ગયું અને હોલ થોડો ઘણો સાફ કર્યો મેં આજે કેમ કે પાણીપુરીનો પ્રોગ્રામ રાખેલો ને તો પછી બધું બહુ ગંદુ થઈ ગયેલું એમ તો બસ આ સવારનું આ કામ કર્યું છે હવે જમવાનું બાકી છે પ્લાન્ટ્સમાં પાણી નાખવાનું બી બાકી રહી ગયું છે આજે તો પ્લાન્ટ્સમાં પાણી બી નાખી દઉં તો બહુ લેટ થઈ ગયું છે એટલે હું હમણાં બેસીશ હવે જમવા હમણાં શાંતિબેન આવશે તો મેં બનાવ્યું છે જમવામાં કિલોડાનું શાક રોટલી અને છાશ ડેટ્સ ઇટ તો હું જમી લઉં પછી મારે કંઈક બહાર જવાનું છે તો એ આવી અને પછી તમને મળીશ એ કામ ખતમ થઈ ગયું છે અને કંઈક ખાધા પીધા વગર તો હું ઘરે જાઉં નહીં તો મેં અહીંયા જ્યુસ વોટરમેલનનો લઈ લીધો છે અહીંયા ચીંટો મિક્સ ફ્રૂટ લઈ લીધો છે બસ હવે અમે જઈએ છીએ ઘરે કેમ કે ઘરે કોઈ રાહ જોવે છે મારી કપડાં ને વાસણ એવા પડ્યા છે તો હું ઘરે જાઉં અને ઘરે જઈને પછી તમને મળું તો હું આવી ગઈ છું ઘરે મેં છે ને અહીંયા સોયા ચંક્સ પલાર્યા છે કેમ કે આજે છે ને સોયા ચંક્સનો પુલાવ બનવાનો છે આજે વિચાર્યું મેં સવારનું વિચાર્યું હતું કે આજે છે ને કંઈક સારું બનાવી છે સારું એટલે અમારે છે ને સોયા ચંક્સમાં જેને ખબર ના હોય સોયા ચંક્સમાં છે ને બહુ હાઈ પ્રોટીન હોય તો આજે પ્રોટીનવાળું ખાવાનું ખાઈશું આપણે તો મેં હમણાં જ્યુસ પીધો છે તો હમણાં થોડી વાર રહી પછી હું ચા બનાવીશ કેમ કે ચા તો જોઈએ હું કપડાં લઈ લઉં ત્યાં લગીને વાસણ ગોઠવવાના બાકી છે અને આજે છે ને કાલના 2-3 દિવસ કરતાં છે ને આજે ગરમી થોડી ઓછી છે તો બહુ સારું લાગે છે એમ અને વાદળ બી મને આવા વાદળ હોય ને મને છે ને બહુ ગમે તો આજે થોડુંક ઠંડક થોડી લાગે છે આમ 2-3 દિવસ કરતાં બોઇલ કરેલા એ છે તો અહીંયા છે ને મેરિનેટ કરવાનું છે એને તો મેં અહીંયા દહીં લીધું છે એમાં નાખીશું હળદર લાલ મરચું 1 ચમચી થોડું જશે મીઠું બહુ નહીં થોડુંક એમાં જશે આ સોયા ચંક્સ બધા આ રીતે એને મિક્સ કરી દેવાનું અને આને છે ને 10-15 મિનિટ રાખવાનું આવું મેરિનેટ થાય ત્યાં લાગીને છે ને મેં તો અહીંયા ડુંગળી ટામેટું લીલા મરચાં આદુ લસણની પેસ્ટ હજી બનાવવાનું બાકી છે તો એક બાજુ ચા મૂકી દઉં અને પછી દીવાબત્તી કરી લઉં જે નાનું શાક બી બનાવીએ છીએ બટ મને આજે શાક નથી બનાવ્યું મને કે આજે પુલાવ ટ્રાય કરીને જોઉં તો હું બી પહેલી વખત બનાવું છું મેં બી યુટ્યુબ પર રેસીપી જોઈ છે આની તો મેં કીધું તમને બી બતાવી દઉં એમ કદાચ કોઈ વિડીયો જોઈને બનાવે તો એમ તો અહીંયા ચા મૂકી દઉં અને ગરમીમાં બહુ ઈચ્છા નહીં થતી સાંજે અત્યારે ખાવાની જો અત્યારે તો હું ચા પીશ કે ચા વગર મારું છે ને કંઈ કામ નહીં થતું તો અહીંયા ચા મૂકી દઉં મસ્ત વાળી એક બાજુ ભજન બી ચાલુ કરી દઉં તો 7 વાગી ગયા છે બોલો આજે આવું નવી ઉતાવળ થઈ ગઈ છે મારા હજી છે ને ચોખા પલાળવાના બી એ તો ભૂલી જ ગઈ એ ચોખા વગર પુલાવ કેમનો બનશે એમ તો ચોખા પલાળ દઉં કેમ કે મને છે ને મારો ટાઈમ થઈ જાય ને 7:30 જમવાનો એટલે મને ઉતાવળ જલ્દી થઈ જાય અને આજે છે ને મમ્મી જોડે વાત બી નહીં થઈ તો મમ્મી બી વેઇટ કરતી હતી આજે કેમ ફોન નહીં આવ્યો આનો એમ તો મમ્મીને ફોન કરી લઉં કાલે બી મારા જોડે એવું થયું કાલે હું તમને કહેવાનું ભૂલી ગઈ કે કાલે છે ને મેં નાના કુકરમાં વઘારેલી ખીચડી મૂકેલી હતી તો મેં સાદી ખીચડીની જ દાળ ચોખા પલાળેલા હતા તો એમાં એવું થયું કે નાના કુકરમાં છે ને ચાવલ વધારે ફૂલાઈ ગયા તો આખું કુકર મતલબ આમ છલકાઈને બહાર જ આવતું હતું તો પછી મારે છે ને મોટા કુકરમાં ટ્રાન્સફર કરવા પડ્યા હું તમને કાલે કહેવાનું ભૂલી ગઈ કે મારી જોડે કાલે આવું સિંક થયું હતું તો ખીચડીમાં છે ને એટલો બધો ટેસ્ટ નહોતો આવ્યો કાલે એવું થયું હતું
તો મેં છે ને અહીંયા ચોખા પલાળીને રાખ્યા છે, મતલબ વોશ કરીને રાખ્યા છે. તમને યાદ હોય તો મેં તમને કીધું હતું કે મારા વાળ આટલા સિલ્કી કેમ રહે છે, તો મેં અહીંયા છે ને ચાવલનું પાણી પલાળેલું છે. હવે આને છે ને 10-15 મિનિટ પલાળવા દેવાનું અને એ પાણી છે ને ગ્લાસમાં કાઢી રાખવાનું. તો તમે બીજા દિવસ છે ને એ હેરમાં નાખીને હું કાલે ટ્રાય કરીશ. તો કાલે હું હેર વોશ કરીશ ને તો તમને બતાવીશ કે એનું રિઝલ્ટ કેવું આવે છે. તો હું છે ને આવું કરું કે ક્યારે બી ભાત કે એવું કંઈ મૂકવાનું હોય ને તો આવું પાણી હું પલાળ રાખું અને બીજે દિવસ માથામાં નાખું. એનાથી વાળ બહુ જ મસ્ત અને સિલ્કી થાય છે. તો એ અમારી ચા થઈ ગઈ છે. આજે ચા કેમ આટલી લાલ લાલ થઈ ગઈ છે? ચા વધારે ન ખાઈ ગઈ છે આજે. તો હું ચા પી લઉં શાંતિથી મમ્મી જોડે વાત કરતાં કરતાં. એટલી ગરમી લાગે છે ને ભાઈ, રસોડામાં 5 મિનિટ બી નહીં ઉભરી હતું. તમારો પુલાવ થઈ ગયો છે, ખાલી સીજાય એટલી વાર છે. 8 વાગી ગયા છે. તો જમીશ, થોડો પુલાવ થઈ જાય, સીજાઈ જાય એટલે. અને અહીંયા છે ને બરોડાના યુનાઇટેડના ગરબા જોઉં છું. બરોડાના યુનાઇટેડના ગરબા બધા કરતાં અલગ જ હોય. જેમ કે સુરતમાં છે ને દોડિયા રમાય, બરોડામાં આવી એક્શન બહુ રમાય, અને આણંદમાં તો કંઈક અલગ જ ગરબા રમાતા હોય. હું ક્યારે બી યુનાઇટેડના ગરબા જોવા નહીં ગઈ. બહુ એટલું મોટું ગ્રાઉન્ડ હોય છે યુનાઇટેડના ગરબા ભાઈ. હું એક વાર બી નહીં ગઈ જોવા એમ. તો એક આણંદ જ એવું છે જ્યાં છે ને સવાર 5-6 વાગ્યા લગીને ગરબા ચાલુ હોય. હવે તો છે ને સુરતમાં બી કદાચ 2-3 વગાડે છે, પણ એવી પરમિશન હોય તો. બાકી અમારા આણંદમાં કોઈની પરમિશન જરૂર નહીં હતી. અમારા આણંદમાં સવારે અને લાસ્ટ ડે હોય ને તો સવારના 7 મેં રમેલી છું, એટલે મને ખબર છે. જ્યારે હું કોલેજના એવા ટાઈમે જતી હતી ને તો સવાર 8 વાગે ઘરે આવતી હતી. એસાઇનમેન્ટ લખતા હતા, પછી કોલેજમાં સબમિટ કરાવતા હતા, પછી બપોરે સૂઈ જતા હતા. તો એ શું ટાઈમ હતા યાર નવરાત્રિના. તો આ વખત બી એવો કંઈક પ્લાન છે, એ પછી કહીશું તમને. તો આ વખત કંઈક નવરાત્રિનો કંઈક અલગ જ પ્લાન છે. તો તમે આ બધા બ્લોગ જોતા રહેજો તો તમને ખબર પડશે આમ. તો બસ હું બેઠી છું થોડું આરામથી. હજી તો કપડાં બી પડ્યા છે વારવાના મારે. એ ગરમીમાં છે ને કામ કરવાની ઈચ્છા નહીં થતી હમણાં એમ. તો બસ હું શાંતિથી આરામથી બેઠી છું. પછી ખાઈએ અને ગરબા ક્લાસ જઈશું. પુલાવનું શકળ તો તમને બતાવી દઉં કે તમને લોકોને ખબર પડે કે પુલાવ કેવો બન્યો છે એમ. જો તમારા સામે જ ઓપન કરું છું, જો આવું કંઈક દેખાય છે. તમારા સામે જ ઓપન કર્યું છે. મને બી નથી ખબર કે કેવો બન્યો છે એમ. વાવ, જલ્દી જોઈ લો. આવું કંઈક બન્યું છે. હજી ટેસ્ટ કરવા મારે બાકી છે. તો હું જમી લઉં અને રેડી થઈને પછી તમને મળું. આવો કંઈક કુર્તો પહેર્યો છે. આ છે ને મારું બ્યુટિક હતું ને, હું પહેલાં છે ને મારું પોતાનું કુર્તાનું બ્યુટિક હતું. તો ત્યારે મેં આ મારા બ્યુટિકમાંથી કુર્તો લીધેલો હતો. મને છે ને હવે કુર્તા પહેરીને આમ કમ્ફર્ટેબલ લાગે રમવાનું એમ. તો મને છે ને 2-3 કુર્તા લેવા છે. એના માટે હું જઈશ. અહીંયા છે ને પ્રાઇમ માર્કેટ પર બધા 200-300 રૂપિયાના કુર્તા મળતા હોય. સ્ટ્રીટ શોપિંગ કરવાની મને બહુ ગમે એમ. તો હું ચૌટા બજારમાંથી મોસ્ટ ઓફ શોપિંગ કરું છું. અને 600-650 પ્લાઝો સેટ બી મળી જાય છે. તે આ ગરમી થોડી ઓછી થાય ને પછી હું જઈશ શોપિંગ કરવાને, તમને બી લઈ જઈશ જોડે. અને અહીંયાથી છે ને ગેલેરીમાંથી તમને જો આ મેળો અહીંયા દેખાય છે. 2 દિવસથી હું તમને આ બતાવી કરું છું, પણ ખબર નહીં હું ક્યારે જઈશ. કેમ કે હજી છે ને બોર્ડ નથી લાગ્યું કે ક્યારે ચાલુ થશે એમ. મારી છે ને અહીંયા વચ્ચે પહોંચી નથી પડતી, કેમ કે આ છે ને બેબી હેર આગળ આવી જાય છે આમ. તો એ આમ કરવા જાઉં ને તો આમ ઊંચો થઈને આ બાજુ આમ પાછળ આ બાજુ લેવો પડે મારે. તો મારો સેન્ટર પાર્ટ આમ પડતો જ નહીં, ખબર નહીં. કેમ કે અહીંયા છે ને ભમરો બી છે, મને ખબર નહીં એને તમે શું કહેતા હશો. મારે છે ને રેડી થવા માટે બી એસી ચાલુ કરવું પડે છે. સિરિયસલી મને એવું લાગે મને નીકળીને જ આટલી ગરમી લાગે છે, બટ સાચીમાં લાગે છે યાર. તો હું ક્લાસે જાઉં ને પછી તમને મળું. A few inches later. તો હું છે ને ગરબા ક્લાસમાંથી આવી ગઈ છું અને એક ગુડ ન્યૂઝ છે એ છે ને હું ફ્રેશ થઈને આવીશ. નીચે બધા બેઠા હશે ને ત્યારે હું તમને કહીશ. કેમ કે છે ને આજે બહુ મિસ્ટેક થઈ ગઈ. આજે છે ને પહેલી વખત હું માસ્ક અને ચશ્મા ભૂલી ગયેલી. ખબર નહીં કેમની ભૂલી ગયેલી. હું જ્યારથી કોરોના ગયો છે ને ત્યારથી મને આદત છે કે 2 વ્હીલર પર ચશ્મા અને માસ્ક પહેરવાની. તો આજે ખબર નહીં હું કેમની ભૂલી ગઈ.
મારું મોડું છે ને બહુ જ ડસ્ટવાળું થઈ ગયું છે, તો પહેલાં હું નાહવા જઈશ અને પછી નીચે જઈશ ને એટલે તમે ગુડ ન્યૂઝ કહીશ. ચલો એક ગુડ ન્યૂઝ આલું. હા તો ફોન પર જ ચાલો હું ફ્રેશ થઈ જાઉં પછી તમને મળું. છે ને નીચે આવી પણ નીચે અમુક ગેંગમાં છે ને માણસો નહીં, ત્યાં છે ને કમિટી મિટિંગ ચાલે છે એટલે અજયભાઈ ને ત્યાં છે, વિપુલભાઈ ઘરે છે, હવે બેઠા છે દીપાલી ભાભી અને કવિતા ભાભી બે જ. તો હવે મારે ગુડ ન્યૂઝ છે, એક તમે ગેસ કરો. લે એની માને આ લોકો તો જો એક ગુડ ન્યૂઝ શબ્દ વાપરી એટલે આ લોકો ખબર નહીં હું શું વિચારે. देखा आपने लापरवाही का नतीजा. તો તમે ગેસ કરો પહેલા દીપાલી ભાભી. અમારા માટે તો એક ગુડ ન્યૂઝ છે. તો સાસુમાનો ચાલો ઓલા અરે ભાઈ. એસી લાગી ગયું ઘરમાં. એસી તો એસી યાદ રાખજો કે આ બ્લોગમાં મૂકવાનું છે એટલે હરખી રીતે બોલજો. એસી લાગી ગયું ઘરમાં. ના સબસ્ક્રાઇબર થઈ ગયા એટલા. ના તમે મારો આવશે પહેલા દીપાલી ભાભીને પૂછું છું કેવું બ્લોગમાં છે ને બે દિવસથી બોલ જ કરું છું એ વસ્તુ, તો વિચારો કે શું હશે એમ. ઈ તે સબસ્ક્રાઇબર વધી ગયા. એ તો વધેલા જ છે, એનું તો ચિંતા જ નહીં મને. ચાલો કવિતા ભાભી તમે શું ગેસ કરશો? વિચારું છું કે શું બોલે છે. કેવું બ્લોગમાં બોલ જ કરું છું અને બતાવું બી છું. કોઈ ગેસ્ટ આવવાના છે, કોઈ ગેસ્ટ આવવાના. તમારો ચાન્સ પતી ગયો એટલે બોલ નહીં કરો તમે. ગેસ્ટમાં તો બોલતા જ નહીં. ચાલો ટીક ટીક 1, ટીક ટીક મને 2, તો એસી નું યાદ છે. ટીક ટીક 3, નહીં સોરી. ટિક ટિક 4, ટિક ટિક 5 આઉટ. ચાલો હું ગુડ ન્યૂઝ કહી દઉં તો મેરો છે ને ચાલુ થઈ ગયો છે. મારા માટે તો ગુડ ન્યૂઝ છે યાર. હું કેટલા દિવસથી આમ વિચારું કે ક્યારે ચાલુ થાય ક્યારે જાય, તો હમણાં ગરબા ક્લાસમાંથી આવતી હતી ને તો એટલે જે પબ્લિક નથી એટલી બધી, પણ મેળો છે ને ચાલુ થઈ ગયો છે ફાઇનલી. તો અમે 1-2 દિવસમાં જઈશું. ઓકે તો હું રાઈડમાં નહીં બેસું પણ મને હું ગમે મેળામાં ફરવાનું. તો આપણે બધા મેળામાં ક્યાં જઈશું બોલો? ચાલો જો હું ગુરુ શુક્ર શનિ નથી. હવે એ મંગળ કે બુધવાર થઈ જઈશ. मैं शादी में जाएगी. હું તો નવરી જ છું જ્યારે કે આપણે બે मेरे को नेल्स પણ બપોર ના करने का है. જવાય मेरे પણ. को nails. ચાલો મને ક્લાયન્ટ મળી ગયું. તો છે ને હવે અમે 2-3 જણા જ છે એટલે અમને તો કહી દીધું સોમવાર મંગળવાર આપણે વિચારજો. હું હાવ ફ્રી છું તું કે ત્યારે. અમે બે વેલા બેઠેલા છે અહીંયા આગળ. તો હવે અમુક ગેંગમાં મેમ્બર તો નહીં, હવે આ બેનું લઈ લીધું છે, હવે જોઈએ કે ક્યારે જઈશું ક્યારે નહીં એમ. મેં તમને હમણાં જ યાદ કર્યા કે છે ને એક ગુડ ન્યૂઝ છે કે તમે ગેસ કરો કે શું ગુડ ન્યૂઝ છે. એ તમે ચૂપ કરો ને યાર, ચૂપ. આ છે ને ચૂપ કરો તમે. શું ગુડ ન્યૂઝ છે વિચારો કે વ્લોગ. અરે आप कुछ भी बोलो ये नहीं सुनने वाला. कौन बनवानु पप्पा? ઓ ભાઈ चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह આ લોકો તો છે ને कौन दादा યાર बनवानु? કોઈ દાદા પાદાની વાત करे, कौन નથી. दादा बनवानु? દાદા બનવાના ओ તો પેંડા વેચો अरे પેંડા. कौन? આ કંઈક વધારે પડતું નહીં થતું હવે? ફાલુદો પીવડાવવાનો. આ કંઈક વધારે થાય છે હવે. હે નાના નાના નહીં મારે પૂછવું જાવ તમને કેન્સલ. આ બધા ગુડ ન્યૂઝ એક જ વસ્તુ હોય, ગુડ ન્યૂઝ. બીજું કોઈ વસ્તુ નહીં હોતી જિંદગીમાં, બીજી બધી બહુ વસ્તુ છે. બસ ફરવા જવા. મેળો ચાલુ થઈ ગયો છે. બે તો નાના છોકરાઓ માટેના તો ગુડ બી ન્યૂઝ નાની- યાય લા નાના પણ હું બી નાની નાના છોકરાનો માટેનો ગુડ ન્યૂઝ હોય. મારો મેળો ચાલુ થઈ ગયો બરાબર. અમને આ મોટા લોકો હું નાની નહીં, કેટલી નાની છું હું. ગઢોલા નાની. હું તમારા કરતા તો નાની છે, તો હું ખુશ થઉં કે નહીં. હું કેટલા દિવસથી રાહ જોઉં છું કે ચાલુ થાય. અને રાઈડોમાં તો આ બધા જ બેસે. રાઈડમાં હું તો બેસતી જ નહીં પહેલા પહેલી વાત. જવાની. પણ બેસવાની લાઇટિંગ જોવો તમે કેટલી મસ્ત થઈ ગઈ છે લાઈટ તો આમ. બહુ મસ્ત છે. તો પણ વિચાર એમાં કરો બધા ક્યારે નાના જઈશું આપણે. છોકરા. ફૂલ ચાલુ તો થવા દે. ચાલુ થઈ ગયું છે પણ પબ્લિક બહુ ઓછી છે. ક્યારે જવું છે? દિવસ બોલો તમે. આપણે ગુરુ શુક્ર શનિ નથી. તો આ રવિવારે આવતા રવિવારે. બાપાને તહેવાર રવિવારે જવાતું હોય વિપુલભાઈ. ઓહો અરે ભાઈ નીચો ઓછો હોય ને તો પેલો ચકડોળે ની ચાલુ કરે. ઓછું પબ્લિક હોય પણ આ વખત તો છે ને ચકદોરમાં આખું પાલ દેખાશે. પબ્લિક હોય ને કોઈ ચકડોળો ની ચાલુ કરે. ભાઈ એમ બેસો ત્યાં ઊંચે કરીને મૂકી દે આપણને. પછી ની ઉતરાય ની બેહાય ની બહાર નીકળાય. પણ હું તો છે ને એમ બી એક બી રાઈડમાં નહીં બેઠી. મેં લાસ્ટ બહુ પહેલા જે બ્લોગ બનાવેલો ને, અમે કયા કયા મેળામાં ગયા હતા. દિવાળી ઉપર તમે લોકો હા પેલું કુકુ વાળો જે બ્લોગ બનાવ્યો છે ને એમાં અમે મેળામાં બેઠેલી, મારી હાલત ખરાબ થઈ ગયેલી સાચેમાં. તો બધા ડિસ્કશન કરીને અમે એક દિવસ જઈશું હવે. મારો બ્લોગ અહીંયા જે એન્ડ થાય છે. અમે છે ને સિંગ કહીએ છીએ મગફળી વાળી. બધા અહીંયા મસ્ત બેઠા છે. આ છોકરાઓ છે ને ક્રિકેટ રમે છે એટલે અમને છે ને બીક લાગે છે કે બેટ વાગી ના જઈએ. પહેલાં જો છે ને બ્લોગ મારો એન્ડ કરી દો. બોલ વાગી ના જાય. એવું બોલ્યું.
મને છે ને ચિરાગી રિયલાઇઝ કરાવ્યું કે હું બોલની જગ્યાએ મારે બેહવું નથી જસ્ટ હમણાં જ મને ચિરાગે કીધું તું પેલા છે ને બોલની જગ્યાએ બેટ બોલ અને એટલામાં બોલ આવ્યો આમ તો બસ આ બ્લોગ છે ને હું મગફળીથી અહીંયા એન્ડ કરું છું જો આજે હું તમને મૂન બતાવી કેટલું મસ્ત લાગે છે તો બસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો અને મેળાનું અપડેટ આપીશ કે અમે લોકો ક્યારે જવાના છે